ભારત માતા કી બોલ શ્રી અંબે માત કી જય। મંચ પર વિરાજમાન ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના ટ્રસ્ટીશ્રી, આજના અતિથિ વિશેષ ભાઈ શ્રી અશ્વિનભાઈ, આજના મહેમાન આદરણીય મણિકાકા, ભરતભાઈ, સતીશ દાદા, જેમના થકી આ કાર્યક્રમ સુંદર રહ્યો છે એવી ત્રણેય બહેનો મમતાબેન, સવિતાબેન, દક્ષાબેન અને આપણી તમારી શાખાના ઈસાના અધ્યક્ષ દિનેશભાઈ, મંત્રી પ્રવીણભાઈ, સ્વાગત પ્રવચન કરવાનું મારા ભાગ્ય આવ્યું છે। કાર્યક્રમ શરૂ થઈ ગયે 3 કલાક થયા, સ્વાગત કરતો નથી પણ આપને સૌને આવકારું છું કે અહીંયા આવ્યા છો એ બદલ ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત આપને સૌને ધન્યવાદ પાઠવે છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। એ બહેનોએ, પૂર્ણિમાબેન અને મોનલબેને સુંદર એન્કરિંગ કર્યું। આજે ગરબો શા માટે કરવામાં આવે છે, ગરબાનો ઉદ્દેશ શું છે સમજાવવાનો એમને ઘણો પ્રયત્ન કર્યો। જે તે સમયે આ સર્ક્યુલર બનાવ્યો તો લખવામાં આવ્યું હતું કે પ્રાચીન અને અર્વાચીન બંને ગરબાના સ્વરૂપો આપણે અહીંયા લઈ શકીશું। ઉત્તર પ્રાંતના અધ્યક્ષ તરીકે હું તમારા બધાના સંસ્કારને આજે બિરદાવું છું કે દરેક બહેનોએ પ્રાચીન ગરબાને સ્વીકાર્યો હતો અને પ્રાચીન ગરબા ઉપર અહીંયા બધાએ ગરબા ગાય છે, બદલ સર્વે ભાગ લેનારી બહેનોને હું અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। એનો ગરબાની જયારે શરૂઆત થઈ, પ્રાચીન યુગમાં ગરબાની જયારે શરૂઆત થઈ ત્યારે ગરબો માત્ર ગાવામાં આવતો હતો, એટલે કે ડાન્સિંગ સ્વરૂપે ગરબો નહોતો, સિંગિંગ સ્વરૂપે ગરબો હતો। અને ગરબો શા માટે ગાવામાં આવ્યો હતો? નવરાત્રી અંદર, આસો નવરાત્રીની અંદર માતાએ અસુરોનો નાશ કર્યો। જે તે સમયે સમાજની અંદર અસુરોનો વધારો થઈ ગયેલો, અસુર શક્તિ વધી ગઈ હતી। દેવોએ માતાને વિનંતી કરી અને માતાને કહ્યું કે અસુરોનો નાશ કરો, એ સિવાય કોઈ શક્તિ એવી હતી નહીં જે અસુરોનો નાશ કરી શકે। આસો મહિનાની અંદર બધા અસુરોનો નાશ થયો, એટલા માટે આસો મહિનાની અંદર નવરાત્રી ઉજવવામાં આવે છે અને એમ વિશેષમાં ગરબાનું ગાન કરવામાં આવે છે। એનો એકમના દિવસે આપણે સૌ જાણીએ છીએ કે એકમના દિવસે ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને ઘટ સ્થાપન કરીને માતાનું આહવાન કરવામાં આવ્યું અને માતાનું પ્રાગટ્ય થયું। બીજ અને ત્રીજના દિવસે માતાજીએ ચંડ અને મુંડની નાશ કર્યો, એટલે માતાજી ચામુંડા સ્વરૂપે પૂજાયા। ચંડ અને મુંડ એ બે અસુર હતા, બ્રહ્માજી દ્વારા એમને એટલા બધા વરદાન આપી દેવામાં આવેલા કે એમનો કોઈ પણ રીતે નાશ થઈ શકે એવો નહોતો। એટલા માટે એકમના દિવસે માતાજીને અવતરણ કરવું પડ્યું, પ્રાગટ્ય થયું અને ચંડ મુંડનો બીજ અને ત્રીજના દિવસે નાશ થયો। તેનો ચોથના દિવસે માતાજીની શક્તિમાં વધારો કરવા માટે દેવતાઓ દ્વારા સક્રાદય સ્તુતિની રચના કરવામાં આવી। સક્રાદયા સુરગણા નિહતિતિ વીર્યે તસ્મિન દુરાત્મી, આ સ્તુતિની ચંદીપાઠનો ચોથો અધ્યાય છે, એની રચના કરવામાં આવી માતાની શક્તિમાં વધારો કરવા। પાંચમના દિવસે માતાને લડતા મહિનાઓ નીકળી ગયા, વર્ષો નીકળી ગયા, હથિયારો ખૂટ્યા। આ અસુરોને એટલી બધી શક્તિ, એટલા બધા વરદાનો મળેલા હતા કે એમના સામે લડતા હથિયારો ખૂટ્યા। દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રને વિનંતી કરી અને શિવજીએ માતાને યુદ્ધમાં લડવા માટે ત્રિશૂળ આપ્યું। વિષ્ણુ ભગવાને શંખ, ચક્ર અને ગદા આપી, ઇન્દ્ર ભગવાને વજ્ર આપ્યું અને બ્રહ્માજીએ ધનુષ બાણ આપ્યું। અને આ સ્વરૂપે માતાજી ફરીથી લડવાની શરૂઆત કરી। માતાજીનો ક્રોધ ઓછો રહે, માતાજીને ઉત્સાહ રહે, એટલા માટે સાથે સાથે આસો મહિનામાં ગરબાનું ગાન કરવામાં આવતું હતું। એનો છઠ્ઠનો દિવસ આવ્યો। છઠ્ઠના દિવસે રક્ત બીજ નામના રાક્ષસનો માતાજીએ વધ કર્યો।
માત્ર ગરબા ગાવા એક ઉત્સવ તરીકે લેવો એ જરૂરી છે, પણ એ પૂરતું નથી. આ ઇતિહાસ, આ માતાજીની સંસ્કૃતિ પણ જાણવી જોઈએ. છઠના દિવસે રક્તબીજ નામના અસુરનો નાશ કર્યો માતાજીએ. રક્તબીજને એવું વરદાન પ્રાપ્ત થયેલું કે એના એક રક્તના ટીપામાંથી બીજા 100 રક્તબીજ રાક્ષસો ઉત્પન્ન થતા હતા, અસુરો ઉત્પન્ન થતા હતા. આપણે સૌએ મહાકાળી માતાજીનું સ્વરૂપ જોયું છે. માતાજીના હાથમાં એક ખપ્પર છે અને ખપ્પરની અંદર રક્ત દેખાય છે. માતાજીએ એ સ્વરૂપમાં યુદ્ધ કર્યું કે રક્ત બીજનો એક પણ ટીપું નીચે ના પડ્યું અને ખપ્પરની અંદર બધું રક્ત એકત્રિત કર્યું અને માતાજીએ રક્ત બીજનો નાશ કર્યો અને એ દિવસે માતાજીને મહાકાળીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આઠમ, સાતમ અને આઠમ શુંભ અને નિશુંભનો નાશ કર્યો માતાજીએ. માતાજી એટલા બધા ક્રોધાયમાન થયેલા, એટલા બધા ગુસ્સામાં હતા કે માતાજીનું સ્વરૂપ શાંત કરવું ભારે હતું. શિવજીએ 12 સ્વરૂપ લીધું અને માતાજીના પગ નીચે આવ્યા. માતાજીને લાગ્યું કે કંઈક ગંભીર ભૂલ થઈ ગઈ છે. ત્યારબાદ માતાજીના આંખમાંથી અશ્રુ નીકળ્યા અને શિવજીના ઉપર પગ મૂક્યો હતો. એની ભૂલનું જ્ઞાન થતા માતાજી પણ એ દિવસેથી એમનો ક્રોધ થોડો ઓછો થયો. ત્યારબાદ નૂમ આવી. નૂમના દિવસે મહિષાસુરનો નાશ કર્યો અને એ દિવસે મહિષાસુર મર્દનીનું માતાજીને બિરુદ પ્રાપ્ત થયું. આ નવરાત્રીનો આ 9 દિવસનો આખો ઇતિહાસ છે, આ કથા છે. ક્યાંક પ્રશ્નો